હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરથી આપણે આપણું ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ છે એ સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં આપણે મનુષ્યની વાત કરીએ તો આપણને ખબર છે કે દરેક મનુષ્ય જે છે એ ખોરાક માટે કાં તો વનસ્પતિઓ પર આધારિત છે અથવા તો અન્ય પ્રાણીઓ ઉપર. તો હવે આ વનસ્પતિઓ જે છે એ પોતાનું ખોરાક જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવે છે. અને હવે આ વનસ્પતિ જે છે એનો ઉપયોગ મનુષ્ય પણ કરી શકે છે અથવા તો અન્ય જે શાકાહારી પ્રાણીઓ છે તે પણ કરી શકે છે. તો અહીંયા તમે પિક્ચરમાં જોવો છો કે સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિઓ જે છે એ પોતાનો ખોરાક તૈયાર કરે છે. અને હવે આ ખોરાક કઈ રીતે તૈયાર કરે છે તે વિશે મુખ્યત્વે આપણને આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. તો હવે આ વનસ્પતિઓ દ્વારા જે ખોરાક તૈયાર થશે, આ ખોરાકનો ઉપયોગ જે છે એ ડાયરેક્ટલી મનુષ્ય પણ કરી શકે છે અથવા તો અન્ય પ્રાણીઓ છે, જેમ કે અહીંયા બકરી આપી છે તો બકરી જે છે એ પણ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. તો આવી રીતે જે શાકાહારી પ્રાણીઓ છે એ બધા વનસ્પતિમાંથી ડાયરેક્ટલી પોષણ મેળવશે. અને જે માંસાહારી પ્રાણીઓ છે એ ફરી પાછું આ જે શાકાહારી પ્રાણીઓ છે એનામાંથી જ પોષણ મેળવશે. તો અહીંયા આપણે જોઈએ તો જો આપણે સિંહની વાત કરીએ તો આ સિંહ જે છે પોતાના ખોરાક તરીકે બકરીનો ઉપયોગ કરે છે. બકરી જે છે પોતાના ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે. અને આ વનસ્પતિ જે છે એને પોતાનો ખોરાક તૈયાર કરવા માટે પાછું સૂર્ય પર આધાર રાખવો પડે છે. તો આવી રીતે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી દરેક સજીવ જે છે એ પોતાને જરૂરી ખોરાક તથા શક્તિ મળી રહે એના માટે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. અત્યારે જે પણ બધી લીલી વનસ્પતિઓ છે તો વનસ્પતિઓનો લીલો રંગ જે છે મુખ્યત્વે આપણને ખબર છે કે એની અંદર જે ક્લોરોફિલ રંજક દ્રવ્ય છે એના લીધે છે. તો બધી જ લીલી વનસ્પતિઓ એ સિવાય અલગ અલગ પ્રકારની લીલ, કેટલાક બેક્ટેરિયા, આ બધા જ સજીવો જે છે એ પ્રકાશ સંશ્લેષણ નામની વિશિષ્ટ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જે છે એ તૈયાર કરે છે. તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ સ્વયંપોષી સજીવો એટલે કે એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે છે એવા સજીવોમાં જોવા મળતી એક વિશિષ્ટ દેહધાર્મિક રાસાયણિક પ્રક્રિયા છે. તો હવે આ પ્રક્રિયામાં મુખ્યત્વે શું થાય છે તો વનસ્પતિ જે છે એ સૂર્યની જે પ્રકાશ ઉર્જા છે એ સૂર્યની પ્રકાશ ઉર્જાનું ખોરાકમાં રાસાયણિક શક્તિ સ્વરૂપે સ્થાપન કરે છે. અને હવે આ જે રાસાયણિક શક્તિ સ્વરૂપે સંગ્રહાયેલી ઉર્જા છે એનો ઉપયોગ જે છે એ અન્ય સજીવો દ્વારા થાય છે. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને આપણે જો વ્યાખ્યા આપવી હોય તો સૂર્યપ્રકાશની હાજરીમાં, કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં અને હરિતગણમાં થતી એક વિશિષ્ટ પ્રક્રિયા કે જે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. અને આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન જે છે એ છૂટો પડે છે. તો આ પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. તો જો વનસ્પતિ પૂરતા પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે તો જ તે પૂરતા પ્રમાણમાં ખોરાકનું નિર્માણ કરી શકે છે. જેમ કે હવે અહીંયા આપણે એની પ્રકાશ સંશ્લેષણ માટેની જરૂરિયાત જોઈએ તો એક છે વોટર એન્ડ મિનરલ્સ એટલે કે પાણી અને ખનિજ દ્રવ્યો, બીજું છે CO2 કાર્બન ડાયોક્સાઇડ, એના પછી છે સૌર ઉર્જા અને એના પછી આ પર્ણની અંદર આવેલું મુખ્ય દ્રવ્ય હરિતકણ છે તે. તો આવી રીતે આ બધાની હાજરીમાં વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને કાર્બનિક દ્રવ્ય જેમાં મુખ્યત્વે શર્કરા એટલે કે સુગર જે છે એનું નિર્માણ કરશે. અને સાથે સાથે આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનું પણ નિર્માણ થશે. તો આવી રીતે દરેક સ્વયંપોષી સજીવ જે છે એ પોતાનો ખોરાક તૈયાર કરે છે. અને આ સ્વયંપોષીનો ઉપયોગ જે અન્ય સજીવો કરે છે તેને આપણે વિષમપોષી સજીવો કહીએ છીએ. તો અહીંયા સ્વયંપોષી, સ્વયં એટલે કે પોતાનું પોષણ જો જાતે જ કરે છે એટલે કે પોતાનો ખોરાક જો એ જાતે જ બનાવી શકે છે તો આપણે એને કહીશું સ્વયંપોષી. અને જો તે પોતાના ખોરાક માટે
અન્ય સજીવો પર આધાર રાખે છે તો એને આપણે કહીશું વિષમપોષી. તો અહીંયા સ્વયંપોષી સજીવો હોય કે વિષમપોષી સજીવો, દરેક સજીવ જે છે એ પોતાના ખોરાક માટે મુખ્યત્વે સૂર્યપ્રકાશ ઉપર જ આધાર રાખે છે. તો આવી રીતે સૂર્ય જે છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. અને આપણને એ વસ્તુ પણ ખબર છે કે આપણે ઉર્જા જે છે એનું નિર્માણ નથી કરી શકતા, આપણે માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરીએ છીએ. તો અહીંયા પણ સેમ વસ્તુ છે કે સૂર્યની અંદર જે સૌર ઉર્જા, પ્રકાશ ઉર્જા છે એનું રૂપાંતરણ એ વનસ્પતિ રાસાયણિક ઉર્જામાં કરે છે, અને એ પણ મુખ્યત્વે શર્કરા સ્વરૂપે. તો આવી રીતે વનસ્પતિઓ જે છે અથવા તો જે પણ પ્રકાશ સંશ્લેષી સજીવ છે એ કાર્બનિક દ્રવ્ય નિર્માણ કરે છે. અને એમાં પણ આ વનસ્પતિઓ જે છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે તો એ આપણને મુખ્યત્વે બે રૂપે ફાયદાકારક છે. એક તો આપણા ઉચ્છ્વાસમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે એ વનસ્પતિઓ શોષણ કરે છે, તો આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું પ્રમાણ પણ ઓછું થાય છે. અને બીજો મુખ્ય ફાયદો કે વનસ્પતિઓ આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત કરે છે, જે આપણા માટે ખૂબ જ અગત્યનો વાયુ છે. તો આવી રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ લગભગ દરેક સજીવ માટે ખૂબ જ જરૂરી છે. હવે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એના માટે મુખ્યત્વે કયા કયા તત્વો જરૂરી છે, તો આના માટેના કેટલાક બેઝિક પ્રયોગ જે છે એ તમે આગળના ધોરણમાં કર્યા છે. એનામાં સૌથી પહેલો પ્રયોગ જે છે એ છે સ્ટાર્ચની કસોટી માટે અર્ધપર્ણનો પ્રયોગ. તો હવે આ પ્રયોગ જે છે મુખ્યત્વે જે પ્રકાશ સંશ્લેષણ માટેની આવશ્યકતાઓ છે, એક છે સૂર્યપ્રકાશ, એના પછી છે કાર્બન ડાયોક્સાઇડ. તો આ બેની મુખ્ય આવશ્યકતાઓ છે. એ સિવાય બીજી આવશે વનસ્પતિની અંદર હરિતગણની હાજરી. તો આ બધી જે મુખ્ય જરૂરિયાતો છે એ જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં મળશે તો જ વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. આનામાંથી જો કોઈ પણ એક દ્રવ્ય ગેરહાજર હોય છે તો વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી કરી શકતી. તો હવે અહીંયા સ્ટાર્ચના નિર્માણ માટે આપણને પર્ણનો અર્ધપ્રયોગ જોવાનું છે, મતલબ કે અહીંયા અડધું પર્ણ જે છે એનામાં એક પ્રયોગ કરો છો અને અડધું પર્ણ છે એનામાં બીજો પ્રયોગ. તો હવે સૂર્યપ્રકાશની હાજરી માટે શું કરાય છે, તો કુંડામાંની એક વનસ્પતિ લેવામાં આવે છે અને એનું એક પર્ણ છે એની આ ચોક્કસ સપાટી જે છે એ બ્લેક પેપર સ્ટ્રીપ એટલે કે કાળા કાગળથી એને ઢાંકવામાં આવે છે, અને આ બાકીનું જે ભાગ છે એ એમને એમ ખુલ્લું હોય છે. તો હવે અહીંયા શું થશે, આજે આપણે બ્લેક કાગળ લગાવ્યું છે એ ભાગમાં સૂર્યપ્રકાશ જે છે એ નહીં પહોંચી શકે. અને આનામાં બીજી એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે આ પ્રયોગ કરો ત્યારે વનસ્પતિનું જે કુંડું છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં રહેવું ખૂબ જ જરૂરી છે. તો હવે આપણને આ જેટલા પર્ણના ભાગને બ્લેક પેપરથી કવર કર્યું છે એ ભાગની અંદર હવે સૂર્યપ્રકાશ જે છે એ એન્ટર નહીં થઈ શકે, પરંતુ આ બાકીનો આ જે ગ્રીન ભાગ છે જેમને એમ ખુલ્લો છે એને સૂર્યપ્રકાશ મળે છે. તો હવે આપણને એના પર સ્ટાર્ચ કસોટી કરવાની છે, કારણ કે અહીંયા વનસ્પતિઓ જે છે એ પોતાનામાં જે ખોરાકનું નિર્માણ કરશે એ ખોરાકનું સંગ્રહ જે છે આપણને ખબર છે કે તે સ્ટાર્ચ સ્વરૂપે કરે છે. તો હવે આપણે શું કરશું કે આ પર્ણના બંને ભાગો એટલે કે જે કાળા કાગળથી ઢંકાયેલ છે એ ભાગ અને બીજું જે કાળા કાગળથી ઢંકાયેલ નથી એ ભાગ માટે પણ આપણે સ્ટાર્ચ કસોટી કરશું. તો સ્ટાર્ચ કસોટી માટે મુખ્યત્વે શું કરવાનું આવે, તો પર્ણ જે છે એના પર આપણે આયોડિન જે છે એ ઉમેરીએ છીએ. તો હવે મુખ્યત્વે જ્યાં સ્ટાર્ચ હાજર હશે તો આયોડિન જે છે એ આ સ્ટાર્ચ સાથે પ્રક્રિયા કરી અને ત્યાં ઘેરો બ્લુ રંગ આપે છે. તો અહીંયા તમે બીજી આકૃતિમાં જોશો તો આ જે એટલો ભાગ છે કે જેનામાં આપણે બ્લેક પેપર ઢાંક્યું હતું, આ ભાગની અંદર જે છે આયોડિન ઉમેર્યા છતાં પણ આ ભાગ છે એ યલો કલરનું રહે છે, અને બાકીનું આ જે ભાગ કે જે ખુલ્લો હતો એ બધું હવે ડાર્ક બ્લુ કલરનું થઈ જાય છે. તો એનો મતલબ શું થયું કે આ જે ભાગ છે આ વાળું કે જે આપણે ખુલ્લું મૂક્યું હતું આ ભાગની અંદર સ્ટાર્ચનું નિર્માણ થયું છે, જ્યારે બાકીના જે ભાગો છે
એટલે કે આ વાળો જે ભાગ એની અંદર સ્ટાર્ચનું નિર્માણ નથી થયું, કારણ કે એટલે જ આપણી જે આયોડિન કેમિકલ છે એ અહીંયા રિએક્શન નથી આપતું. એટલે ટૂંકમાં જે ભાગને સૂર્યપ્રકાશ મળે છે, એટલે કે આ વાળો જે ભાગ છે એનામાં સ્ટાર્ચનું નિર્માણ થાય છે, અને જો વનસ્પતિને સૂર્યપ્રકાશ નથી મળતો તો ત્યાં સ્ટાર્ચનું નિર્માણ નથી થતું, કારણ કે ત્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી થતી. તો આવી રીતે આ સૂર્યપ્રકાશ જે છે એ જો હાજર હશે તો જ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, નહીંતર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ નથી થતી. એના પછી હવે આપણે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી બીજું દ્રવ્ય જોઈએ, એ છે કાર્બન ડાયોક્સાઇડ. હવે આ કાર્બન ડાયોક્સાઇડ છે એના વગર ક્યારે પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ શક્ય નહીં બને, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે એનામાંથી જ મુખ્યત્વે કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થાય છે. તો હવે આ પ્રકાશ સંશ્લેષણ પર CO2 ની અસર માટે જે અર્ધપર્ણનો પ્રયોગ છે એ મોલ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. તો હવે આ પ્રયોગની અંદર શું કરવાનું છે, ફરી પાછું કુંડાની અંદર એક પ્લાન્ટ લેવાનું છે અને એનામાંથી આપણને આખો પ્રયોગ જે છે એક પર્ણ ઉપર કરવાનું છે. તો હવે આ પ્રયોગની અંદર આપણે શું કરશું કે એક પર્ણનો અડધો ભાગ જે છે એ એવી એક કસનળી અથવા તો બરણીની અંદર રાખવામાં આવશે કે જેની અંદર આ KOH જે છે એ હાજર હોય, અને આ પાછી જે કસનળી અથવા તો જે બેલ જાર બરણી લઈએ છીએ એ પાછી એકદમ ટાઈટ હોવી જોઈએ કે એની અંદરથી હવા છે એ પણ પસાર ન થઈ શકે. તો હવે ટૂંકમાં અહીંયા પરિસ્થિતિ શું થશે, તો જે ભાગને આપણે બરણીની અંદર એટલે કે આટલું જે ભાગ છે એને આપણે એવી બરણીમાં નાખ્યું છે કે જેમાં KOH હાજર છે, જ્યારે બાકીનું આ જે અડધું પર્ણ છે એ અડધું પર્ણ હવામાં ખુલ્લું છે. તો હવે અહીંયા કસનળીની અંદર ઇવન જે પણ કાર્બન ડાયોક્સાઇડ હશે એ કાર્બન ડાયોક્સાઇડનું આ KOH જે છે એના દ્વારા શોષણ થઈ જશે. આ ટૂંકમાં બરણી અથવા તો જે કસનળી છે એનામાં CO2 છે એ ગેરહાજર હશે, અને બાકીનું આ જે બરણી અથવા તો કસનળીની બહારનું જે ભાગ છે એટલે કે જે હવામાં છે એને તો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મળવાનું જ છે. તો આવી રીતે આપણે પ્રયોગની ગોઠવણી કરીએ છીએ, અને આખી જે પ્રયોગની ગોઠવણી છે એને આપણે ફરી પાછી સૂર્યપ્રકાશમાં મૂકીએ છીએ, અને થોડાક સમય બાદ આપણને ફરી પાછું પર્ણ પર જે છે એ સ્ટાર્ચની કસોટી કરવાની છે. તો સ્ટાર્ચની કસોટી માટે ફરી પાછું આપણે આયોડિન રસાયણ જે છે એ જ વાપરીશું, કારણ કે આયોડિન જે છે એ આ સ્ટાર્ચથી બહુ ઝડપથી પ્રક્રિયા કરી અને બ્લુ રંગ આપે છે, જે આપણે ઇઝીલી ઓબ્ઝર્વ પણ કરી શકીએ છીએ. તો હવે આ જે પર્ણ છે એનામાં આપણે જો સ્ટાર્ચ કસોટી કરશું એટલે કે આ પર્ણ પર જો આયોડિન જે છે એ એડ કરવામાં આવે તો જે ભાગ બરણીની બહાર એટલે કે કસનળીની બહાર હતું એ ભાગ છે એની અંદર બ્લુ રંગ એકદમ ડાર્ક બ્લુ કલર જે છે એ મળે છે, જ્યારે જે ભાગ કસનળીની અંદર અથવા તો બરણીની અંદર હતો એનામાં બ્લુ રંગ જે છે એ જોવા નથી મળતું. તો આના ઉપરથી આપણે શું અંદાજો કાઢીએ કે જે ભાગ કસનળીની અંદર હતું કે જે KOH ધરાવે છે એનામાં સ્ટાર્ચ જે છે એનું નિર્માણ નથી થતું, કારણ કે સ્ટાર્ચનું નિર્માણ ક્યારે થશે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે તો, અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે એના માટે સૂર્યપ્રકાશની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ હાજર હોવું જરૂરી છે. પણ અહીંયા આપણે આ જે KOH મૂક્યો છે એ બધા જ CO2નું શોષણ કરી લેશે. તો આ જે પર્ણનો અડધો ભાગ છે એને કાર્બન ડાયોક્સાઇડ નથી મળતું, એટલે આ વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ નથી કરી શકતી, અને એના પરિણામે ત્યાં સ્ટાર્ચનું નિર્માણ પણ નથી થતું. તો આ પ્રકાશ સંશ્લેષણ માટે મુખ્ય જરૂરી બે દ્રવ્યો સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ. હવે આપણે પ્રકાશ સંશ્લેષણને લગતા જે પ્રારંભિક પ્રયોગો છે એટલે કે જે સૌથી શરૂઆતમાં કરવામાં આવ્યા હતા એના વિશે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં આપણે જોશું કે જોસેફ પ્રિસ્ટલી જે છે એમણે પ્રકાશ સંશ્લેષણ પર જે અભ્યાસ કર્યો હતો તે માટેનો પ્રયોગ. આ જે જોસેફ પ્રિસ્ટલી છે એમણે મુખ્યત્વે જે પ્રયોગો આખો ઘણી બધી સિરીઝમાં કર્યો એટલે કે જે શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા એના ઉપરથી એમણે દર્શાવ્યું હતું કે દરેક લીલી વનસ્પતિ
કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એ વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અંતે વાતાવરણમાં ઓક્સિજન છે એ મુક્ત કરે છે. તો હવે આ અસર દર્શાવવા માટે તેમણે એક બેલઝાર જે છે એટલે કે ટૂંકમાં જે બરણી આકારની એક કાચની પેક રચના છે એ લીધી અને એમની અંદર એમણે એક સળગતી મીણબત્તી અને ઉંદર આ બે વસ્તુઓ જે છે એ ગોઠવી અને થોડા સમય પછી એનું અવલોકન કર્યું. તો મીણબત્તી જે છે એ થોડાક સમયની અંદર જ ઓલવાઈ જાય છે અને ઉંદર જે છે એને પણ શ્વાસ જે છે એનું ઝડપથી રૂંધાઈ જતો હતો, કારણ કે આ બેલઝાર જે છે એ એકદમ પેક છે, એનામાંથી ક્યાંયથી પણ હવા જે છે એ બહાર નથી જઈ શકતી અથવા તો અંદર પણ નથી આવી શકતી. તો આ બેલઝારની અંદર જેટલા પ્રમાણમાં હવા હતી એ હવા જે છે એ મીણબત્તી જ્યારે સળગે છે ત્યારે અને ઉંદર જ્યારે શ્વસનની પ્રક્રિયા કરે છે એ દરમિયાન એની અંદર જે ઓક્સિજન હાજર હોય છે એ વપરાઈ જાય છે. એના પરિણામે થોડા સમય પછી જ આ મીણબત્તી છે એ ઓલવાઈ જાય છે અને ઉંદર જે છે એનો શ્વાસ પણ રૂંધાય છે. હવે એમણે આ જ બેલઝાર એની અંદર છે એમણે એક ફુદીનાનો છોડ મૂક્યો. તો આ ફુદીનાનો છોડ મૂક્યો એના પછી થોડાક સમય રહીને અવલોકન કર્યું તો એનામાં મીણબત્તી પણ એ બેલઝારમાં એમને સળગતી જોવા મળી અને ઉંદર જે છે એ પણ જીવંત જોવા મળ્યો. તો આ આધારે પ્રિસ્ટલીએ શું તારણ કાઢ્યું કે અહીંયા ઉંદર જે છે એની શ્વસનની પ્રક્રિયાથી જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ કાર્બન ડાયોક્સાઇડ અને સાથે સાથે આ મીણબત્તી સળગાવવાની પ્રક્રિયાથી જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું છે એ કાર્બન ડાયોક્સાઇડ આ છોડ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને એનામાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એટલે વનસ્પતિઓ ઓક્સિજન પણ મુક્ત કરશે અને હવે આ જે ઓક્સિજન છે એ ફરી પાછું ઉંદરની શ્વસનની પ્રક્રિયામાં અને મીણબત્તીની જે સળગવાની પ્રક્રિયા છે એનામાં વપરાઈ જશે. તો આવી રીતે એમણે સચોટ તારણ કાઢ્યું કે પ્રાણીઓના શ્વસનથી અને જે સળગતી મીણબત્તી દ્વારા જે દૂર થયેલો ઓક્સિજન છે એ ઓક્સિજન છે એ પાછો ફૂલફિલ છે આ વનસ્પતિઓ કરે છે. અને જોસેફ પ્રિસ્ટલી જે છે એમણે ઓક્સિજનની શોધ કરી હતી અને આ જે આખી પ્રયોગની ગોઠવણી છે કે જેનામાં એમણે ફુદીનાનો છોડ પણ ઇન્ક્લુડ કર્યો હતો એનામાં મીણબત્તી જે છે એ સતત સળગતી જોવા મળી અને ઉંદર જે છે એ પણ સતત જીવંત જોવા મળ્યો, કારણ કે આ બંનેની જે મુખ્ય જરૂરિયાત છે ઓક્સિજન એ જરૂરિયાતની પૂર્તિ જે છે એ આ વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા થાય છે. અને આ તમારું આજનું હોમવર્ક.